એ તાર તારનારા બની નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે એ તમે તરસોડશો જેગને નાથજી પછી એને ત્રણ લોકમાં કોણ તારે તું તો તારવા વાળો છું તું ધક્કો દઈ દે એને કોઈ તારી હકે બાપ અનેક પ્રસંગો ચારણોએ આલેખ્યા અનેક કલ્પના ઉચ્ચારણોએ કરી એમાં મહાત્મા નરહરદાસજી કટિપટ લપેટ જટ જૂટ ગૌભંગા રક્ત નયન પ્રકટી સુકોપ કૃત સજ્જ ધનુષ ચંકાર કૈન નિશ્ચાર વધ કરવાન લીન દિગ્ધ નાલિગોલાસ દિગ્ધ છેખ મન હુજન છિડ્ડો મિલિંગ છેદ ગિરિ ગગન મગ તારાગન તુટ્યો સુર સરિત સરવર સંબંધ મરજાદા મુક્કી અને ડરી દિગ્ધ ડગમગ કમલ ભવ ધ્યાન ચુકી ઈ અવતાર ચરિત્રનો રચવા વાળો મહાત્મા નરહરદાસજી ચારણ મહાત્મા એને એના પત્ની એક દી પ્રશ્ન કર્યો કે કવિતા લખીને આપું છું આનો મારે જવાબ જોઈએ છે પણ સુહાગન જોને સુહાગન ચિતા લખે ગને બીજો ગન કરબીન પણ એક જો નગર દોનું ભજે અરે જીતો કહો કંથ કીત રે સુહાગન ચિતા લખે બીજો ગન કર બી એક નગર દોનું ભય કહો સખી કીત રહે કહો કંથ કીત રહે ઘડીક તો મુજાણો મહાત્મા જવાબ ક્યાંથી દેવો સુહાગન ચિતા લખે સુહાગણી સ્ત્રી છે એ ચિતાનું ચિત્ર આલેખે છે હવે જે સુહાગણ હોય જેને પતિનો સંયોગ હોય એ કોઈ દી ભયંકર કલ્પના ન કરી શકે પણ આ સુહાગણ બાઈ છે એ ચિતો ચિત્રે છે અને બીજો ગણ કર બી અને બીજો ગણ છે એ કોઈ દી શૃંગાર કરી અને વાજિંત્ર ન વગાડે પણ આજ બીજો ગણબાઈ છે હાથમાં વીણા વગાડે છે પાછું એક નગર દોનું ભય કહો કંઠ ગીત રહે એક જ નગરમાં એક જ રાત્રિમાં એક જ દિવસમાં આવીનું કયો જવાબ આપો મહાત્મા નરહરદાસજી જવાબ આપે છે કે સાંભળી લે ચારણ રામ અને રાવણનું જયારે યુદ્ધ હાલતું હતું એમાં મેઘનાદના બાણથી લક્ષ્મણજીને જ્યારે મૂર્છા લાગી લક્ષ્મણ જ્યારે મૂર્છાવાન બન્યા ત્યારે એક બાજુ પોતાનો દીકરો અને એક બાજુ પોતાના દીકરાથી વધારે જતી જેવો દિયર છે બેના પ્રાણ એક જ રાત્રિમાં નક્કી કરી શકવાનો છે કોણ જીતે કોણ હારે કઈ માં એવી હોય કે પોતાના દીકરાને મરતો જોઈ શકે કારણ કે સુષેણ નામના વૈદ્ય તો એમ કહી દીધું હતું કે સૂર્યોદય થાય એ પહેલા જો સંજીવની આવે તો જ લક્ષ્મણ બચે તો જ લક્ષ્મણના પ્રાણ બચે નહીતર ન બચે એ ખબર મંદોદરીને પીડ્યા કે જો લક્ષ્મણ જીવી જાય તો મારો દીકરો ન જીવે એટલે મંદોદરી ધીરુભાઈ બહુ સારા ચિત્રકાર હતા મંદોદરી જે ચિત્ર દોરતા એ ચિત્ર સજીવન લાગે એટલે મંદોદરી ચિતાનું ચિત્ર મંડી દોરવા અને મંદોદરીને એમ થયું કે ચિતાનું ચિત્ર દોરવું અને લંકાની અટારીમાં જઈને ઊભી રહું આમ દેખાડું તો ચંદ્રમાનું વાહન હરણ છે એ ચિતો જોઈ અને ચંદ્રમાં ભાગવા માંડશે અને ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે એટલે લક્ષ્મણ મરશે અને મારો દીકરો બચી જશે એટલે ચિતાનું ચિત્ર મંડી દોરવા એક પછી એક રેખાઓ આંકતી ગઈ અને એમાં કલર પૂરતી ગઈ એમાં કાળા કલરના જરૂર પડી કાળો કલર ખૂટી ગયો હતો ઢોલિયા ઉપર રાવણ હૂતો હતો એના કાળજાની માથે નજર કરી તો એવું દુનિયામાં ક્યાંય કાળપ નહોતી એમાં રાવણના કાળજામાં પીછી બોરી બોરીને કલર મંડી પૂરવા ભાઈઓ મંદોદરી ચિત્ર પૂર્ણ થાય એ પહેલા જાનકીને ખબર પડી બેઠી હતી ને રામને કેવરાવ્યું હતું હનુમાનજી અરે કે મારા રામને કહેજે મને બીજો તો અહીં વાંધો નથી
પણ છે ફટીક મળીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની બાસ પણ સરપો તણી રખવાળી છે. કહે દાદ કંચન થાળમાં આયા પશુ રુધિર પીર સાજ છે રઘુરાજ ગા લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. એ જાનકીને ખબર પડી કે ચંદ્રનો અસ્ત થાય ને સૂર્ય ઉગી જાય તો મારો દિયર મારો જતી મારો લક્ષ્મણ નહીં બચે, શું કરવું? એટલે ભગવતી જાનકી બહુ સારા સંગીતકાર હતા અને વીણા બહુ સારી વગાડી જાણતા અને મૃગને હરણને વીણા બહુ પ્રિય છે. એટલે જાનકી હાથમાં વીણા લઈને વીણા મંડી વગાડવા. એટલે જાનકીએ નક્કી કર્યું કે મંદોદરી 50 ચિતા દોરે પણ મારા વીણાના સૂરમાં મૃગને ગાંડો કરી નાખું, ડગલું ન ભરવા દો જ્યાં સુધી હનુમાન વનસ્પતિ લઈને પાછો ન આવે ત્યાં સુધી. સુહાગન ચિતા લખે બીજો ગન કર બીન એક નગર દોનું ભયે કહો કંત રીત રેન ચારણ. આ બે એક જ નગરમાં તીધી ઘટના ઘટી ગઈ હતી. ચારણોની કવિતાની મજા આવે છે. એક પછી એક ચારણો પ્રસંગો આ લખ્યા છે, અદભુત પ્રસંગો આ લખ્યા છે. પછી ભગત બાપુએ લંકાના રણમાં જેથી મેઘનાદ નું મૃત્યુ થયું અને રાવણે રામને વિનંતી કરતો એક કાગળ લખ્યો છે, એક પત્ર લખ્યો છે. અયોધ્યાના સમ્રાટ રઘુવંશ શિરોમણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. અત્યાર સુધીમાં રાવણે એક પણ ક્ષત્રિય માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનો શબ્દ વાપર્યો નથી, પણ આજ યાદ કરાવવું પડ્યું. તું ગૌ અને બ્રાહ્મણનો પ્રતિપાલ છું અને હું બ્રાહ્મણ કાગળ લખું છું, હું રાવણ લખું છું, હું પુલસનો દીકરો કાગળ લખું છું અને તું સામે ક્ષત્રિય છો એટલા માટે આ વિનંતી છે. ભલામણ છે, બીજો દુશ્મન હોત તો ભલામણ ન કરત, પણ એક મારી વિનંતી છે કે મારા ઇન્દ્રજીતની મારા મેઘનાદની છેલ્લી ક્રિયા કરી લઉં ને ત્યાં સુધી યુદ્ધ બંધ રાખજે હો બાપ. ભલામણ કરી છે. અને રામના હાથમાં કાગળ આવ્યો ભાઈ. આમ કાગળ વાંચતો ગયો રામ, પણ આહુડાથી કાગળ ભીંજાતો ગયો. વાંચે શ્રી રઘુનાથ એ લખ્યો રાવણ કે રે નાથ. કાગળ વાંચે શ્રી રઘુનાથજી મેઘનાદના મરણથી મારે આંગણે ઉલ્કા પાતજી અને એની કરી લવ છેલ્લી ક્રિયા. હે રામ, એની છેલ્લી ક્રિયા મને કરી લેવા દે ત્યાં સુધી યુદ્ધ નિવાર છે ભાઈઓ. રામે વળતો રાવણને જવાબ કાગળ લખ્યો છે, દૂતને મોકલ્યો છે કે યુદ્ધ કરવાની તો ક્યાં વાત કરે છે રાવણ. તારા ઇન્દ્રજીતના મેઘનાદની શમશાન યાત્રામાં જોડાવા માટે હું આવું છું. દુશ્મનો કેવા હશે હા મારે વિચાર કરજો ભાઈ. કારણ કે આ તો કૃપાલુ શીલ કોમલમ. એને અયોધ્યાનું સમ્રાટ સંબોધન અસર ન કરી શક્યું, જાનકીના ભરતારનું સંબોધન અસર ન કરી શક્યું, રઘુવંશ શિરોમણીનું સંબોધન ન અસર કરી શક્યું, પણ આ બધા વાંચતા વાંચતા વાંચો ગૌ બ્રાહ્મણ પ્રતિભાવ. ત્યાં તો એને એનો ધર્મ સમજાણો ભાઈઓ. કારણ કે નમામિ ભક્ત વસ્દલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તય બદામ ભજમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાજ દોષ મોચન. આ તો કૃપાલુ શીલ કોમલમ, કૃપાનો કરુણાનો સાગર હતો ભાઈઓ. રામે ડગલા માંડ્યા ભાઈ અને મંદોદરીનું કલ્પાંત જોઈ અને કહે છે કે રામને એટલી બધી વેદના થઈ, પોતાના દીકરાની પાછળ રોતી માનું કલ્પાંત જોયું ને કે રામ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડે ને એ પહેલા તો રાવણે રામને પોતાના ખોળામાં તેડી લીધા છે અને માથે આંગળીઓ ફેરવે છે ભાઈઓ. પોતાના ખોળામાં તેડી લીધા છે રામને રાવણે અને માથે આંગળીઓ ફેરવે છે રાવણ. એકબીજાને આશ્વાસન નથી આપી શકતા. આ બાજુ રાઘવ રોવે, આ બાજુ રામ રોવે. કોણ કોને આશ્વાસન આપે? રામ શમશાન ભૂમિ સુધી પહોંચ્યા છે, કારણ કે એને તો બિરદ સાચવવાનું છે ને. કૃપાલુ શીલ કોમલમ. અગ્નિદાહ દેવાનો આવ્યો. ગમે એવો કરોડપતિ હોય, ગમે એવો શ્રીમંત હોય,
ગમે એવો સત્તાધીશ હોય પણ દક્ષે ખોડ થરાર કૂંપકે આ કાયા ઉપરે પછી ખોળી નહીં જડે ખાક જગ્યામાં જંગલ ઉગશે. ગમે એવો ફુવાળો દેહ હોય, ગમે એવો જુવાન હોય, પણ જમણા જોબન ન ગણે, એક દી બધાને પોઢી જવું પડે છે. कितने मुफलिस हो गए, कितने तवंगर हो गए, पर राख में जब मिल गए दोनों बराबर हो गए. છેલ્લે જ્યારે અગ્નિદાહ દેવાનો થયો અને રામે પોતાની અંજલિ જ્યારે આપવા માટે લાંબો હાથ કર્યો એટલે ચિતામાંથી મેઘનાથે લાંબો હાથ કરીને હાથો હાથ રામની અંજલિ ઝીલી ભાઈ. રામ કેરી એ અંજલિ જીલે આજની ઇન્દ્રજીત નો હાથજી. સીતામાથે લાંબો હાથ કરીને રાઘવની અંજલિ ઝીલી લીધી ભાઈ. પણ વિભીષણ ને ભાળીને ભાગી એ ઓલા રાવણ તો નહીં રાખ. પણ વિભીષણ અંજલિ દેવા માટે ગયો તેથી રાખ આગી ભાગવા માંડી હતી. અંજલિ લેવાની ક્યાં વાત, કારણ કે ગમે એમ ભગવાનનો ભક્ત હતો પણ કુળદ્રોહી બન્યો હતો. એ વિભીષણ ને ભાળીને ભાગી પછી રાવણ તો નહીં રાખ. એ આવો કાગળ વાંચે શ્રી રઘુનાથજી, વાંચે શ્રી રઘુનાથ. એ જ લખી જોજી રાવણ કે રે હાથ. એ કાગળ વાંચે શ્રી રઘુનાથજી. ચારણોએ પોતાની વાણીમાં, પોતાના શબ્દોમાં એક પછી એક એવા પ્રસંગોને ઝીલ્યા છે ભાઈ, અદ્ભુત પ્રસંગોને ઝીલ્યા છે. પોતાની તર્ક બુદ્ધિથી એક એક પાત્રને લાડ લડાવ્યા છે. રાવણ પાસે જે પ્રચંડ તાકાતની શક્તિ હતી એના વખાણ પણ કર્યા. બીજી વાત, આખા રામાયણ કાળમાં બે પાત્રોને બહુ ભોગવવામાં આવ્યા છે. એક મંથરાને બહુ ભોગવવી અને કૈકેયીને બહુ ભોગવવી. બહુ સમાજે ગાળું દીધી, બહુ સમાજ એના નામ ઉપર થૂક્યો, પણ ચારણ કવિઓ ના પાડે છે કે મંથરા કોઈ દી ખરાબ હોઈ શકે નહીં. કારણ કે રામચરિત માનસમાં તુલસીદાસજી એમ લખે છે કે સન્મુખ હોય જીવ મોહી જબહી તો જન્મ કોટી દુઃખ ના સહિત બહી. સંસારનો એક પણ જીવાત્મા એક સેકન્ડ માટે મારું દર્શન કરી લે તો એના કરોડો જન્મના પાપ બળીને ભૂકો થઈ જાય. સબ જાત ફટી દુઃખ કી દપટી કપટી ને રહે જહ એક ઘટી. પરમાત્માની સામે એક સેકન્ડ માટે કપટી માણસે ન રહી શકાય. દુલ્લોકા એમ લખે, છેતરે નહીં છેતરાય ના અબજો નો આડત યો દિશે, હવ ના હિસાબો રાખતો ઈ શેઠ યો કેવો હશે. ભગવાન કોઈથી છેતરે નહીં, કોઈને છેતરે નહીં, કોઈથી છેતરાય નહીં, તો એ મંથરાથી છેતરાય. 1000 વખત ભગવાન રામનું મોઢું જોતી હશે તો મંથરાના હૃદયમાં પાપ ટકે? પાપી વિચાર હોય?